વલસાડની બેઠક પર છે કોઈની તાકાત કે આવીને હરાવે એને છે સાથે જનતા આખા પ્રદેશની ખંભે બેસાડે એને આદિવાસી મસીહા કહીને આ લોકો બોલાવે એને આદિવાસી મસીહા કહીને આ લોકો બોલાવે એને રંગમાં કોણ જીતશે કોણ કપરાડામાં કોણ જીતશે કોણ નીકળે આ વાઘ જ્યારે ખુલ્લા બજારમાં છે કોઈની તાકાત કે આવે નજર નારંગી ગેંગ વાળા બધા છે તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે રોયણાની બધી બહેનોને વિનંતી છે કે સ્ટેજ પર ફટાફટ આવે. બેન પ્લીઝ જલ્દી આવજો. રોયણાની મારી તમામ બહેનોને વિનંતી છે. કોઈનું નામ નહીં કહેવા પડે, જલ્દીથી આવી જાઓ. હલો, આજુબાજુ ઊભેલા સર્વ ભાઈઓને નમ્ર વિનંતી કે જગ્યા ખાલી છે તો બેસી જવા વિનંતી. આનંદભાઈ તું માગે બળો, આનંદભાઈ તું માગે બળો, આનંદભાઈ તું માગે બળો. ભારત માતા કી, ભારત માતા કી. સૌ છે ભારત માતા કી. વાસ્તવમાં કોણ, વલસાડમાં કોણ જીતશે, કોણ રોયણામાં કોણ જીતશે, કોણ. સૌ બહેનો સ્વાગત કરી રહ્યા છે. એકવાર પાછી જોરદાર તાળીથી વધાવીએ. રોયણા ગામના અને આજુબાજુ વિસ્તારના જે પણ ભાઈઓ છે બધાને સ્વાગત કરવાનો શોખ છે બાપ. પણ જેઓ અહીંયા આયોજન કર્યું છે તેઓ જેમને સ્વાગત કરવું હોય એ રોયણા ગામના મારા તમામ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી છે એવો અહીં આવશે. ભાઈ જરાક ઉભા રહેજો, બેનને નીકળવા દેજો ને તો સ્ટેજ તો મારા અને એક સાથે સ્વાગત એવો કરશે. તો સૌને જોરદાર તાળીથી વધાવવા વિનંતી છે. ભાઈનું સ્વાગત કરી રહ્યા છીએ. એકવાર જોરદાર તાળીથી વધાવીએ. આપણે હજુ પણ આગળ કાર્યક્રમ છે પરવાસા કચવાલમાં, અત્યારે બીજી મીટિંગ છે ત્યાં પણ જવાનું છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી મેહુલભાઈ વસી એમને હું વિનંતી કરીશ કે એમનું આજના પ્રસંગ ટૂંકમાં ઉદ્બોધન કરે. એકવાર જોરદાર તાળીથી વધાવીએ.
આપના રોહિણા ગામે આજે ફરી ઉપસ્થિત થવાનો મોકો મળ્યો અને આપ સૌએ મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આનંદભાઈ પારડી તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર આનંદભાઈને આપની વચ્ચે લાવતા મને ઘણો આનંદ થાય છે. આપ સૌને મારે બહુ લાંબો ભાષણ કે એવું આપવું નથી, પણ તમારા ગામનું ગર્વ કોંગ્રેસને હંમેશા છે અને રહેશે. આ ગામમાં કોંગ્રેસ પ્રત્યેની એટલી લાગણી છે કે તમને એક ઉદાહરણ આપીશ. તમારી વચ્ચે જ અમારા ભારતીબેન અહીંયા બેઠા છે. એ ભારતીબેન જ્યારે તાલુકા પંચાયતના સભ્ય હતા ત્યારે કોંગ્રેસની 12 અને ભાજપની 10 સીટો હતી. ભારતીબેન લોકોને ખૂબ પ્રલોભન આપેલું આનંદભાઈ, પણ એ લોકો ત્યાં નહીં ગયા અને કોંગ્રેસ સાથે રહ્યા. એ બતાવે છે કે તમારા રોહિણા ગામની હંમેશા કોંગ્રેસ સાથે ખૂબ જ લાગણી રહી છે. તો આ પ્રસંગે એમને એટલા માટે યાદ કરવા પડે કે ત્યારે હતા તો આપણી તાલુકા પંચાયત હતી અને બચેલી રહી. તો એકવાર એ ભારતીબેન માટે પણ એક તાળીઓ આપણે પાડીએ એવી હું પ્રમુખ તરીકે ઈચ્છા રાખું. તો આ એક ઐતિહાસિક ભૂમિની છે અને રોહિણા ગામમાં તો તમે આનંદભાઈને બધા જાણો જ છો. પણ આપણે વાત કરીએ તો આ સરકાર જ્યારે બેસેલી ત્યારે બહુ હુઈ મહેંગાઈ કી માર એવું કહેતા હતા. હવે આપણે કહેવાનું છે બહુ હુઈ મહેંગાઈ કી માર અબ નહીં ચાહીએ મોદી સરકાર. એ લોકો જે વાત કરે ને બધી ઊંધી સમજવાની. 400 પાર તો શું 400 પાર સમજવાનું આપણે? 400 પાર શું સમજવાનું? એ લોકો પેટ્રોલ બી 400 પાર લઈ જાય તો આપણને શું ખબર પડે? એક 15 રૂપિયા ગેસ પરના બાટલા પર વધેલા ત્યારે પેલા સ્મૃતિબેન હતા એ માથે બાટલો લઈને નાચતા નાચતા રોડ પર નીકળેલા અને 1100 રૂપિયા થઈ ગયા ત્યારે ગાયબ થઈ ગયા. કાં છે કોઈને ખબર છે? કોઈ જોયા છે સ્મૃતિબેનને કશે બી ટીવી પર કેમ જોયા છે? પેટ્રોલ 70-75 રૂપિયા આપતું હતું કોંગ્રેસ હતું ત્યારે. એ લોકોએ 100, 110, 120 સુધી લઈ ગયા. આ સરકાર શું કરી શકે ને એનો તમને કે મને બી કોઈ ધંધળો જ નથી. અને નકરા લવારા પર ઉતરી આવેલા છે. મંગલસૂત્રવાળી વાત કેટલા બહેનોએ સાંભળી? બેન કેટલા બહેનોએ મંગલસૂત્રવાળી વાત સાંભળી? કહે છે કે કોંગ્રેસવાળા જીતીને આવશે તો મંગલસૂત્ર લઈ લેશે. પણ ભાઈ તું એ તો સોનાનો ભાવ જ 73,000 કરી નાખ્યો તો મંગલસૂત્ર લેવાને લાયક જ નહીં રાખ્યા. તું એ સોનાનો ભાવ જ વધારી કાઢ્યો તો મંગલસૂત્રને લેવાને લાયક જ નહીં રાખ્યા. તો પછી એ મંગલસૂત્ર લેવાના કાંથી કોંગ્રેસવાળા લઈ કાંથી જવાના? અત્યારે છે બધા પાસે કોંગ્રેસના સમયમાં વસાવેલું જ વસ્તુઓ છે. એટલે કોંગ્રેસ જે છે એટલે કોંગ્રેસ દરેક સ્તરના વ્યક્તિઓ સાથે છે. રાહુલ ગાંધીજીએ કીધું કે 1 લાખ રૂપિયા ઘરની જે અગ્રણી મહિલા હશે એના નામે આખા વર્ષમાં 1 લાખ રૂપિયા જમા થશે. 8,400 કે એવા રૂપિયા દર મહિને. તો એ સશક્તિકરણનું કામ છે. એક મહિલા સશક્ત હોય ને તો એનું ઘર સશક્ત હોય, એનું કુટુંબ સશક્ત હોય. અને જેની મહિલા સશક્ત એનું ઘર કુટુંબ બધું સશક્ત રહે એટલે એ ફેમિલી આગળ જઈને આગળ વધે. આ તો 5 કિલો અનાજ આપીને આપણા પર ઉપકાર કરતા હોય ને એ રીતની વાત કરે ને 5 કિલો આપીને ઉપકાર કરતા હોય એ રીતની વાત કરે. તમને કોઈને પણ કોઈ પણ બેનિફિટ આપે એટલે તમને જતાવા નીકળે કે અમે તમને આટલું આપ્યું. ઉજ્જવલામાં ગેસના સિલિન્ડર આપ્યા ને ભાવ એટલો વધારી દીધો કે આજે તમે સિલિન્ડર ભરાવાને લાયક જ નહીં રહે આપણે. તો આવી આ સરકાર છે. આ સરકારની સામે લડવું જ પડશે. આપણા આ કોંગ્રેસ કે ભાજપની લડત નથી, આ તમારા મારા અને આ દેશના લોકોના હક અને અધિકારની લડાઈ છે. આપણે જે વોટ આપવાનો છે ને એ આપણા હક અને અધિકાર માટે આપવાનો છે, નથી કોંગ્રેસ ભાજપને આપવાનો. આપણા હક અને અધિકાર તમે જાણશો એટલા ઓછા છે. એ આનંદભાઈ તમને સારી રીતના સમજાવશે. તો હું તમને ખાલી એટલું જ વિનંતી કરીશ કે રોહિણા ગામે હર હંમેશ કોંગ્રેસને સાથ સહકાર આપ્યો છે. આ વખતે ખૂબ વધારે પ્રમાણમાં સાથ સહકાર આપશો એટલું કહીને વિનવીશ. અને 7 તારીખે તમે અને તમારા આજુબાજુવાળા બધા જઈને
કોંગ્રેસ માટે વોટિંગ કરશો, પોતાના હક અધિકાર માટે વોટિંગ કરશો એટલી વિનંતી કરું છું.